આમ બેજા તન્મેની નો આયા છે ડોલી. દાદા તમે મને ભૂતી ઉતારી નહીં. એની મેની નો રે હમણાં બે ફડાકા દાયબા ને તો અમથી ભૂતી ઉતરી જાય છે. ભૂતી કોઈ દી સડે? દાદા ડોયલીને કેમ એવું લાગ્યું કે આપણને ભૂતી સડી છે? એ ઈ તો બે ત્રણ હાવણા દાયબા ને એટલે જો ગાત તો. દાદા પણ ભૂતી ચડાવી તમે ગમે એ કર્યું પણ મારા દીકરા મારે શેરો એમ બનાવ્યો તો તો એ વાતો છે. ખાવાની બહુ મજા આવી. આ દાદાનો આઈડિયો જેવો છે. ખવાયરો ને બેને શેરો. દાદા આવો ને આવો આઈડિયો છે કે હજી યોગદાન કરો ને સાહેબ બીજે સારું સારું ખાવા મળે મને ને હરિરામ ને હરિરામ. હા હા મુજી હા. આમ જો મુચી આઈડિયો તો કરાય પણ જે આવા અંધશ્રદ્ધામાં માનતા હોય ને એની માથે થાય. દાદા તમારી એડીના માણસો હોય ને એ અંધશ્રદ્ધામાં માનતા જ હોય પણ હવે છે ને અમારા એડીના ન માને. એ મારી એડીમાં વધ્યું છે કોણ હવે ગામમાં? આ બે ત્રણ ડોહા છે. દાદા ખાવાનું તો ધરાય થઈ ગયું છે પણ સારો રેડિયા જેવો સા મળી જાય ને તો કામ થઈ જાય. હરિરામ ને કયો ને મુચી બેઠા થઈ જાવ. હાલો કા પણ આ નીકળો બાપા નીકળો પોસા પગે. આ તો શેરો ખવાઈ રહ્યો એટલે સાય અમારે પાવાનો. બાપા બીજો આઈડિયો કરીશ ને તો હું તમને બોલાવીશ હો. હાલ પણ ભૂલી ન જતા બોલાવી. હા હા નીકળો બાપા. જોયું ને અને બધું મફતનું જ ખાવું છે. સાચી વાત દાદા તમારી. હવે જા તું કામ કર કામ કર. મારા દીકરા મારા એટલું કીધું તો શેરો ઘીરે તો નો જ ખવડાવ્યો બીજે ખવડાવ્યો પણ કાંઈ વાંધો નહીં આપણે તો આજ શેરો તો ખાવા મળ્યો. મારા દીકરા મારા કેવા તિયારના દીકરા કહેવાય કેવા તિયારના દીકરા. એક તો 4-5 હામણા વરગાડ લીધા અને ઉપર જતા બધું શેરો ખાઈને લઈ ગયા. એ ડોલી શું બબડતો જાસ એકલો એકલો? એટલે ભલામણ તને શું વાત કરું હું. કાવરી મને એમ થયું મેં કીધું ઘીરે હારું રાંધ્યું નતું તો મને એમ થયું ને કે આ શેરો બનાવી અને ખાવ. તે મેં વળી હોંચનો ભીરો શેરો બનાવ્યો. શેરો બનાવ્યો ને તા ઓલા મુવા મારા ઘીરે મુવા. કોણ વરી પણ? એ ઓલો મારો ભાઈ ભૂર્યો અને મૂકી અને ઓલો એનો હરિરામ રહ્યો ને એ આયા અને કે હરિરામ ને ભૂતી સડી છે એમ કરીને 3-4 હાવણા મને વરગાડ્યા ને બધો શેરો ખાઈને વી ગયા. બોલ ભલા માણા એ આપણી માથે થયું હોય ને તો ગામમાં ગાણા ન ગાવાનું હોય. જેવા માણા હોય ને એને એવું થવું પડે. એટલે પોપટ હું કઈ ભલા મને સમજ્યો નહીં. એ આયા કહું વાહ પોપટ વાહ તારો મજો આઈડિયો એમ છે હો. આમ જો મારો શેરો ખાઈ જશે ને એનોય બદલો લઈ લઉં ને મને માર્યો ને એનોય બદલો લઈ લઉં. આ તો કાંઈ વાંધો નહીં હાલ પણ તું હાલ મારા રે. હા જલ્દી મારો બેટો આ સુકૃતને મેં કામે તો રાખ્યો છે અને 2 દીની રજા લઈને ગયો. 2 દી કરતા 5 દી થઈ ગયા હજી ન આવ્યો. એના બાપા ઝાડવાય બધા હુકાઈ ગયા. હવે એ ન આવે તો કાંઈ નહીં. લાય હું પાણી તો પાઈ દઉં. એ કરેલા કરમના બદલા એ દેવારે પડે છે. એ દેવારે પડે છે અંતે હવને નડે છે રે. એ કરેલા કરમના બદલા એ દેવારે પડે એ દેવારે પડે. મૈયા મેં કેવા કરમ કર્યા છે કે હવાનો મને સા નથી જડ્યો. એ હરિરામ ક્યાં ગુડાણો શું રાડું પાડો છો? એ હવાનો સા નથી જડ્યો તું શું કરે? દાદા તમને 3 દીથી કીધું છે ગેસનો બાટલો ફૂટી રહ્યો છે. મારી આંખો હામું જો ધુવાળો ખાઈ ખાઈને આંખું ભરે છે. કેસે સા ન પીનો વાર ન લાગે સા બનતા. એ આપણે પોગતા વાળા થઈ ને તે આપણા ઘીરે ગેસ છે. હવે આ બીજાના ઘીરે ગેસ નહીં હોય ઈ કેમ ચા બનાવતા છે? એને કેમ થતું છે? બધા જાને કાયમના ટેવાઈ ગયેલા હોય. આપણે અહીંયા ગેસનો બાટલો છે એટલે હું રે ને સુલો હરકાવાનું ભૂલી ગયો. ફૂક મારી થાકી રહ્યો ને તોય ન સુલો હરકતો. હે મારો ખતીડો શેઠિયો બનતો જાય છે. શેઠિયો ચાલે તો
હા મારું દીકરું મારું મને એમ કે મારું હારી જાય છે તા તો ઊભો થઈને એક લાપો સડાઈ દીધો એટલે લગી હું તો હતો હવે સા બનાવવો જ પડશે મારો બેટો કેવો છે કે સુલો હરકાવાનું ભૂલી ગયો બોલો હવે કાલી રોટલા ઘડવાનું ભૂલી જાય એટલે મને તો ભૂખ્યો રાખે ને. પોપટ આપણે તો ક્યારના વાટ જોઈને ઊભા છે મારો દીકરો મારો એકઈ નથી નીકળતો હવે શું કરવું હવે જુને હું શું કહું હવે બીજો પ્લાન ચાલુ કરી મેં તને કીધું ઈ. પણ તારા બાપ નઈને ઘીરે જ આવી અને એ આપણને ધડું લે શું કરી લેવું પણ તારે એને મોક જ નહીં દેવાનો પેલો ઘા કરીને એટલે રેઢો ભાગવા મળશે તારી એ વાત હાચી હો હા. હાલ હાલ હવે તો આપણે જો ને બીજો પ્લાન ચાલુ કરી હા. મારા બેટાની બીડી ખૂટી દઈ બોલો. હરિરામ આય એક મિનિટ નવરો ન રહેવા દેતો જવું તો પડશે શું ચીન છે હવે શું છે બોલો આ તે મોઢું કેમ આમ સસુદેર જેવું કરે કામ કરતા બર પડે હે આયો જ ખરા કાહે કા આ એમ જા બીડી લેતો આય. એ હા અમેરિકામાં રહેતા 59,000 ગેરકાયદે વસાહતીઓની ઓળખ થઈ મોટા પાયે કાર્યવાહી થવાના એંધાણ ઇઝરાયલ ઉપર હુમલો થતા અમેરિકા થયું ગુસ્સે ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવાની અમેરિકાએ સખ્ત મનાઈ કરી છે. મારા દીકરા મારા આ દુનિયામાં કેવા કેવા માણા પડ્યા છે આ માણાને ખાવાની વેચ નથી પણ તો આને બોમ્બ બનાવવાની ક્યાં જરૂર હતી. પોપટ ઓલો હરિરામ આવે છે બરોબર ઘા હારો છે તું ભાગ પોપટ તારો આઈડિયો પણ એમ છે હો મારા દીકરીએ મારે તેદી મને ત્રણ હવણા માર્યા હતા ધરીને ઘા કાઢ લીધો હવે જો ને હાલી જે જવું છે ઓલા મુઠ્ઠીના ઘર જેનું કાંઈ વાંધો મારા દીકરા મારાને ખબર પડી ગયેલી કે મને ભૂતી ન સડીને હું શેરો ખાઈ ગયો એટલે ધબધબાયેલો હવે છે ને ઘર બહાર ન નીકળવું નકર પાછું મને દીપ છે એ એમ કા કરે એ કૂતરા હિંમત કરે રે તે ઓલા પાસે મફતનો શેરો ખવડાવ્યો ઓલા શેરો બહાર કાઢ્યો મારો હું બીડી લેવા જતો હતો ને તો ધબધબાઈ ને જો મને એ તો તારે ઈને શેરાનું શું કામ કેવું જોય એ ઈને ખબર જ છે આપણે ઘરમાં એના ગીરા એને જ ખબર પણ આપણે શેરો ખાઈ ગયા થાળામાં શેરો ન હોય પછી ધબધબાય ને મને એને એવું સમજવું જોઈએ કૂતરા ખાઈ જાય છે એ ઈ કઈ ગધેડો છે ને તી નો ખબર પડે એ તું કૂતરા જેવો છો એ 500 ગ્રામ શેરો લઈને આયા બનાવ્યો હોત ને ખાઈ લીધો હોત તો મારે જ માર ન ખાવો પડે એ હવે એમ કરીમાં અને ઓલી હળદર વીણી કરીને થોડી ચોપડી લે અંદર છે ત્યાં અંદર છે અંદર એનાથી ખૂટી રહે છે અત્યારે જઈને નિયાય હું ન જવાનો લેવા હું લેવા જવાનો પાછો મને મારે હું ઘર બહાર ન નીકળવાનો
એ વાંધો નહીં, હું લઈ આવીશ. જા ઓલું બોરી નાખ એટલું. અચલ બોલવાનું કે છે હાલી નહીં એમ તો હરકો. તે કામ તો કરવું પડે ને. મારા બેટાને હારામાં હારો ઢીબો લાગે છે, પણ આપણે બહાર જવું નથી. નહીં ક્યાંક મને ભારી જાય તો મારો આ ના વારો કાઢે. મારું બેટું શેરો તો ઓગળી ગયો એવું લાગે છે. પાછી ભૂખ લાગી છે. લાય હે ને ઓલા ભૂરા દાદાને ઘર બાજુ હાલ્યો જાવ. જો શાયદ પાછો મેળ પાડ્યો હોય તો એને હું કહીને તો આવ્યો તો, પણ કહેવા જ ન આવ્યા. મારે જ જવું રહેશે. Fiore.